સત્યમ વદ ઓમ સત્યમ વદ ધર્મમ ચર ધર્મં ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્રદેવો ભવ રાષ્ટ્રદેવો ભવ ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય જ્યોતિર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ 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 ખૂબ સરસ. હવે નવીન કાકા આવી ગયા છે અને આપણને છે ને મસ્ત મજાની વાર્તા કહેવાના છે હો આજે. કેમ છો છોકરાઓ? હું પણ મજામાં છું. આજે છે ને હું તમારી માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું. તમારા જેવા છોકરાઓની વાર્તા છે. હા, તમે સાંભળજો, તમને બહુ મજા આવશે. એક છે ને એક ગામમાં અમન, ચમન, નમન અને અંજલિ એવા 4 મિત્રો રહેતા હતા. તમારા જેટલી જ ઉંમરના હશે. અમન, નમન, ચમન અને અંજલિ. એ બધા છે ને એકબીજાની સાથે રમે. આખો દિવસ છે ને સ્કૂલે જાય. સ્કૂલેથી એક જ સ્કૂલમાં ભણતા હતા અને એ સ્કૂલમાં એ લોકો ભણે અને સરસ મજાના એકબીજાના મિત્રો થઈ ગયેલા. અને પછી સ્કૂલેથી આવે ને એટલે પછી અજબ ગજબની રમતો રમે. અને કોઈક વાર ક્રિકેટ રમે ને, કોઈક વાર ગિલ્લી દંડો રમે ને, કોઈક વાર લંગડી રમે. તમે કોઈ દિવસ લંગડી રમતા આવડે છે કોઈને? છોકરાઓને લંગડી? કોઈને લંગડી રમતા નથી આવડતું? લંગડીમાં કેવું કરવાનું હોય ખબર છે? કે એક જણ છે ને દાવ લે. દાવ લે એટલે એક જણનો ટર્ન આવે. એટલે એ છે ને એક જ પગે છે ને કૂદીને બધાને પકડવા જાય. લંગડી, એને લંગડી કહેવાય. કે એક પગ પર કૂદીને બધાને પકડે. એમ બધા જે છે ને સર્કલ એક છે ને વર્તુળમાં એમ ગોળ સર્કલમાં છે ને ઉભા હોય બધા. અને પછી છે ને જે લંગડી લેતો હોય ને એને દાવ આવ્યો કેવાય. એનો દાવ છે, એનો ટર્ન છે. અને એ છે ને એક જ પગ ઉપર કૂદીને છે ને બધાને પકડવા જાય. બહુ મજા આવે. તમે લોકો બધા 4-5 જણા ભેગા થયા હોય ને તો આ રીતે રમજો. લંગડી તમને બહુ મજા આવશે. અને તમારા છે ને પગ જે છે ને એ બહુ મજબૂત થશે. એવી બધી રમતો રમો ને તો તમારા પગ બહુ મજબૂત થઈ જાય. પાછા પછી છે ને એ લોકો જયારે ભેગા થાય ને ત્યારે છે ને એ સત્તોડિયું રમે. તમને ખબર છે સત્તોડિયું એટલે શું? ખબર છે કોઈને?
એક ઉપર એક જે છે ને 7 પથ્થરો મૂકવાના અને છે ને 2 ટીમ પાડી દેવાની. બે છે ને એક ટીમ જે છે ને એ પથ્થરોને બચાવે અને બીજી ટીમ જે હોય ને એની પાસે બોલ હોય. એ બીજી ટીમ વાળા જે છે ને બોલ મારે એનું જે 7 પથ્થરો મૂક્યા હોય ને એક ઉપર એક 7 પથ્થર મૂકવાના એને મારે. હવે એવું જેવું તૂટે ને એટલે જે બીજી ટીમ વાળા જે એનું રક્ષા કરતા હતા ને એ લોકો બોલ શોધવા જાય, બોલ લેવા જાય અને ત્યાં સુધી જેને બોલ માર્યો હોય ને એ એક ઉપર એક 7 પથ્થર ગોઠવી દે. જો એ ગોઠવી દે ને તો એ જીતી જાય અને જો જ્યાં સુધી એ લોકો ના ગોઠવ્યું હોય અને પેલા લોકો બીજી ટીમ વાળા બોલ લઈને આવે અને એમને મારે તો એ આઉટ. તેવું સત્તોડિયું એમાં પણ બહુ મજા આવે. તમે લોકો રમજો. હવે છે ને આપણે એક વાર છે ને એક એવું ગુજરાતીમાં છે ને અહીંયા એવું આપણે એક પ્રોગ્રામ કરીશું. જૂની જૂની જે બધી રમતો હોય ને એના વિશે તમને શીખવાડીશું. તમને લોકોને જો ના આવડતી હોય ને, અમે લોકો નાના હતા ને ત્યારે આવી બધી રમતો બહુ રમતા હતા. ભારતમાં હતા ને જયારે ત્યારે આવી બધી રમતો બહુ રમતા હતા. હવે તો બધા છોકરાઓ છે ને બહાર રમતા નથી, ખાલી મોબાઈલ જોયા રાખે છે. હવે તો છે ને પણ એવી બધી રમતોનો અમે છે ને એક પ્રોગ્રામ ગોઠવવાના છીએ. તો એ જે છે ને અમન, નમન, ચમન અને અંજલિ પણ આવી બધી રમતો રમતા હતા. અને છે ને બહુ જ મજા કરે. સ્કૂલે થી આવે અને બહુ મજા કરે ને આ રમતો રમીને પછી છેક સાંજે ઘરે જાય ને ખાઈ પીને સુઈ જાય. અને એ લોકો જે છે ને એકબીજા મિત્રતા બહુ હતી એ લોકોને. એકબીજાને કોઈ દિવસ એકબીજા સાથે ઝઘડો ના કરે. અને તમે પેલું તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા કોઈ જોયું છે? ટપુ સેના જેવી હોય છે ને એવા હતા અમન, ચમન, નમન અને અંજલિ. તો છે ને એક વાર શું થયું ખબર છે? એમના ગામમાં છે ને લાઈટો જતી રહી. રાત પડી ને લાઈટો જતી રહી તો બધા લાઈટો જતી રહી તો ઘરમાં રહેલા બધા ઘરમાં અંદર બેસી ગયા કે ભાઈ બધા મમ્મી પપ્પા એ કીધું કે ચલો લાઈટો જતી રહી છે, બધા ઘરમાં આઈ જાઓ, ઘરના બારી બારણા બંધ કરી દો. અને પછી શું થયું ખબર છે? એ દિવસ છે ને એક જે ગામમાં છે ને ચોરી થઈ. એક ચોર આવીને બહુ બધી ગામમાં બહુ બધા લોકોના ત્યાં ચોરી કરીને જતો રહ્યો. તો છે ને બીજા દિવસે તો હાહાકાર થઈ ગયો ગામમાં. આ ગામ તો કેટલું સારું છે, અહિયાં કોણ આવ્યું હશે? અહિયાં ચોર આવીને રાતના અંધારામાં જયારે લાઈટ જતી રહેલી ને તો ચોર આઈને છે ને ચોરી કરી ગયો. બધા તો છે ને એકદમ બધા બી ગયા. બધામાં ફફડાટ થઈ ગયો કે હાય હાય આપડા ગામમાં શું થયું કે આ રીતે ચોર આવીને ચોરી કરી ગયો. અને આ બધી વાતો છે ને બધા છોકરાઓ સુધી પહોંચી. બધા છોકરાઓ ડરી ગયા કે હવે શું કરીશું? હવે તો અમારે બહાર નથી જવું, અમે તો ઘરમાં જ રહીશું. કોઈ ચોર આવી જશે ઘરમાં તો અમે શું કરીશું? બધા છોકરાઓ છે ને એકદમ ડરી ગયા. પેલા અમન, નમન, ચમન અને અંજલિ જે છે ને એ થોડા ડરેલા તો હતા પણ એ લોકો કે હવે આપણે શું કરીશું? આપણા ગામમાં ચોર આવી જાય છે, આ રીતે ચોર આવીને ચોરી કરી ગયો તો હવે આપણે શું કરીશું? તે ત્રણે જે છે ને એમાં અંજલિ જે છે ને એક બહુ જ લીડર હતી. એમની અંજલિ છોકરી હતી એ બહુ નીડર હતી. એને છે ને ડર ના લાગ્યો. એ બધા છોકરાઓને કહે કે આપણે ડરવાની જરૂર નથી પણ આપણે છે ને કંઈક એવું કરીએ કે ચોરને પકડી શકીએ તો અમને કે હવે આપણે કઈ રીતે પકડી શકીએ? આપણે તો નાના છીએ. તો કે આપણે નાના છીએ તો શું છે? આપણે કંઈક યુક્તિ તો કરી શકીએ ને. તો એ યુક્તિ ઉપરથી છે ને આપણે કદાચ બની શકે તો ચોરને પકડી લે. તો એ કે શું કરીએ? તો કે કામ કરીએ આપણે છે ને આપણા ઘરની છે ને ગામમાં છે ને આજુબાજુ છે ને ચોરી છુપે કેમેરા મૂકી દઈએ. ઝાડની ઉપર અને એવી રીતે ત્યાં જ્યાં છે ને કેમેરા એ રીતે મૂકી દઈએ કે ગામમાં જે આવવાની જે જગ્યા છે ત્યાં અને ગામમાંથી બહાર જવાની જે જગ્યા છે ને ત્યાં આજુબાજુ કેમેરા મૂકી દઈએ. અને ત્યાં છે ને આપણે છે ને અને આખી રાત જે છે ને અલગ અલગ જે ગલીઓ હોય ને એની પાસે આપણે ઉભા રહીશું. છુપાઈને ઉભા રહીશું કે કોઈ આવે છે આ ગલીમાંથી કે નહીં. એક રાત ગઈ, 2 રાત ગઈ, એ રીતે છુપાય કોઈ આવ્યું નહીં. કેમેરામાં પણ કોઈ દેખાયું નહીં. પછી એક રાત ગઈ ને ત્યાં ચોરોની ટોળી આવી. એ ચોરોની ટોળી છે ને બધી રાત 2-3 વાગ્યા ને રાતના 2 કે 3 વાગ્યા ને ત્યારે બધી ગામમાં દાખલ થયું. જે બી દાખલ થઈ ને એવું કેમેરામાં દેખાઈ ગયું. તો જે છે ને અમને બધાને કીધું ચમન, નમન અને અંજલિને કે અહિયાં 4 થી 5 જણા જે આયા છે કેમેરામાં જે દેખાય છે ને એ કેમેરામાં 4 થી 5 જણા એવા છે કે જેને આપણે કોઈ ઓળખતું નથી. આ ગામના લાગતા નથી. તો પછી નમને છે ને
દોડીને એની સાયકલ લઈને એ જે 4 ચોર હતા ને જે જગ્યા એ બાજુ ગયો હો, અને જોયું કે એ કઈ બાજુ જઈ રહ્યા છે. તો એ 4 જે ચોર છે ને, એક ભૂરાભાઈ નામના વ્યક્તિ હતા. એ ભૂરાભાઈના છે ને એમના ઘર જે છે ને બંધ હતું. એ ભૂરાભાઈ બહાર ગયેલા. એ ચોરોને ખબર હતી કે આ ભૂરાભાઈ બહાર ગયા છે તો એમના ઘરમાં. નમને કીધું કે આ જે છે ને ભૂરાભાઈના ઘર બાજુ જઈ રહ્યા છે બધા. ભૂરાભાઈને ઘરના પછી છે ને ભૂરાભાઈના ઘરમાં ગયા ને અને પછી છે ને ચમને તરત જ પોલીસને છે ને સાયકલ લઈને તરત પોલીસ ચોકીમાં પહોંચી ગયો કે અમારા ગામમાં ચોર આયા છે. અમે લોકો એમને કેમેરામાં જોયા છે અને તમે તરત જ આવી જજો. એટલે તો પોલીસ તરત આવી ગઈ અને અંજલિ જે છે ને ભૂરાભાઈના ઘર પાસે ગઈ અને જેવા ચોર એમાં અંદર ઘૂસી ગયા ને તો એમણે ઘરની બહારથી ઘરનો દરવાજો છે ને બંધ કરી દીધો. અંજલિ છે ને જેવા અંદર ચોર ઘૂસ્યા ને બહારથી દરવાજો બંધ કરી દીધો. ચોર તો અંદર, ભૂરાભાઈના ઘરમાં અંદર અને બહારથી દરવાજો બંધ અને પોલીસ આવી. ચોર તો એવા બધા ડરી ગયા કે ઓ ભાઈ હવે શું થશે. પોલીસો આવી ને પોલીસો કીધું કે ચોરો અમને ખબર છે કે તમે ભૂરાભાઈના ઘરની અંદર છો. તમે તરત જ બહાર આવી જાઓ, શરણાગતિ સ્વીકારો, નહીંતર તો અમે તમને નહીં છોડીએ. તો ચોર તો બધા ધ્રુજવા માંડ્યા કે હાય હાય આ કઈ રીતે ખબર પડી ગઈ ગામના લોકોને કે અમે ચોરી કરવા આયા છીએ. અને એ લોકો તો એ ભાઈ અમને માફ કરો, માફ કરો, માફ કરો એમ કરીને ઘરની બહાર નીકળ્યા. ભૂરાભાઈને ઘરની બહાર નીકળ્યા અને પોલીસે એમને પકડી લીધા. પછી પોલીસે છે ને બીજા દિવસે સવારે ગામમાં આવીને અમન, નમન, ચમન અને અંજલિનું છે ને બહુ અભિવાદન કર્યું કે આ ગામ કેટલું બધું સારું છે કે એમના છોકરાઓ જે છે ને ગામમાં જે છોકરાઓ રહે છે ને એ કેટલા બધા બુદ્ધિશાળી છે અને કેટલા બધા તાકાતવર છે, નીડર છે છોકરાઓ, કે એમણે આટલી મોટી ચોરની ટોળકી પકડી પાડી. આ જે છે ને આ ચોરની ટોળકીને પોલીસ છે ને કેટલા દિવસથી શોધતી હતી પણ હાથમાં આવતી નથી. એને બહુ બધી જગ્યા છે ને ચોરી કરેલી પણ એ હાથમાં નથી આવતી. પણ આ જે ગામના અમન, નમન, ચમન અને અંજલિ એ 4 છોકરાઓ છે ને એ ચોરની ટોળીને પકડી પાડી. બધા એમની વાહ 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 કરવા માંડ્યા અને બધા એ ગામના લોકોએ એમને સરસ મજાની ભેટ આપી. દરેકે અલગ અલગ ભેટ આપી ને એ લોકોને પણ અમન, નમન, ચમન અને અંજલિ એ 4 જણને બહુ જ ખુશ કરી દીધા અને એ લોકોની તો વાહ વાહ થઈ ગઈ અને પોલીસે પણ એ લોકોને સરસ મજાનો પુરસ્કાર આપ્યો. તો બોલો એવા હતા એ મિત્રો એમના. તમને મજા આવી એમની વાર્તા સાંભળીને કે ના મજા આવી? મજા આવી ને? હા, તમારે પણ એવું નીડર થવાનું. બધા મિત્રો સાથે તમે રહેતા હો ને નીડર રહેવાનું, કોઈનાથી ડરવાનું નહીં અને બધાનું રિસ્પેક્ટ રાખવાની. માન સન્માન રાખવાનું બધાનું, પણ કોઈનાથી ડરાય નહીં. બહુ સરસ. તો આપણે ચોર આવે ને તો ચોર થી બચવા માટે આપણે રોજ રાતે સુઈએ ત્યારે આપણા મમ્મી પપ્પા શું કરે? બારણા બંધ કરી દે. અને પછી ઘણા બાળકો તો એવા બુદ્ધિશાળી હોય ને કોઈક વાર ચોર આવ્યો હોય ને તો ચોર ને તે છે ને પકડાવી દે પોલીસ આગળ. એટલે બહુ સરસ વાત હતી. તો હવે આપણે છે ને થોડુંક લખશું. તો તમે લખવાનું લઈ લ્યો ભાઈ. ચાલો, હવે આપણે શેની વાર્તા સાંભળી? ચોરની વાર્તા સાંભળી. તો આપણે ચોર શબ્દ લખીએ. ચોર કેમ લખાય? પેલા ચ કરવાનો, બાજુમાં એક લાકડી ને ઉપર એક લાકડી. ચોર. ચલો, ચોર લખાઈ ગયું? હવે ચોર ને કોણ પકડે? પોલીસ. પોલીસ.
પોલીસ. ચોર પોલીસ. હે ચોર પોલીસ રમતા આવડે જ ને તમને? તમે કોઈ દિવસ ચોર પોલીસ રમ્યા છો? હા બહુ રમવાની મજા આવે. ઈ રમવાની તો બહુ મજા આવે ભાઈ. હંમેશા રમે અમે લોકો. ખૂબ સરસ. હવે અમે લખ્યું ચોર અને પોલીસ લખ્યું છે. હવે હું આ ર કરું છું ને અને હું આમ કરું તો શું કહેવાય? રી કહેવાય. કેવો રી કહેવાય? કેવો રી કહેવાય? રસ્વ કહેવાય કે દીર્ઘ કહેવાય? રસ્વ ન કહેવાય ભાઈ, આ દીર્ઘ કહેવાય. શું કહેવાય? દીર્ઘ. દીર્ઘ એટલે લાંબુ. અને આમ કરીએ એને શું કહેવાય? રસ્વાવાળું. રસ્વાય. તો રસ્વાય એટલે નાનું હોય ઈ, અને દીર્ઘ એટલે મોટું. એટલે કે આને કહેવાય રી, અને આ કહેવાય રી, નાનું, અને આમાં લાંબુ ઉચ્ચાર કરવાનો. તો રી કહેવાય. તો આપણે શું શીખતા હતા કે રસ્વ વાળું ક્યારે વાપરવાનું અને દીર્ઘ ક્યારે કહેવાનું. તો જે શબ્દના છેડે એટલે કે પૂરો થતો હોય ને એની પાછળ તીત આવતું હોય, નીત આવતું હોય, ણીત આવતું હોય, એવું આવતું હોય ને તો તમારે દીર્ઘ કરવાનું. તો દીર્ઘ કેમ ક્યારે કરાય ખબર છે? તો અતીત, તો એમાં શું કરવું જોઈએ? દીર્ઘ કરવાનું. શું કહેવાનું? અતીત. અતીત. તો આની પાછળ શું આવ્યું? તીત આવ્યું. તો આપણે શું કર્યું? દીર્ઘ કર્યું. શું કર્યું? દીર્ઘ. એટલે આમ કરી દીધું, અતીત. પછી અતીત લખાઈ ગયું? લખાઈ ગયું. તો ઘટીત કેમ લખાશે? ઘટીત. આમ રસવાળું કરું કે દીર્ઘ કરું? કેમ કરું? તીત જેને આવે એને આપણે શું કહીએ છીએ? દીર્ઘ કહીએ છીએ. તો શું કરું? દીર્ઘ કરું કે રસ્વ કરું? દીર્ઘ કરવાનું. ઘટીત. ઘટીત. ઘટીત એટલે ઘટી ગયું હોય એવું. ઘટીત એટલે કે થઈ ગયું હોય, બની ગયું હોય, વીતી ગયું હોય એવું. ઘટીત. પછી એટલે કે વ્યતીત થઈ ગયું હોય. વ્યતીત. વ્ય કેમ લખાય? વ્ય. વ અને ય ભેગો કરવો હોય તો આપણે શું કરી શકીએ? વ્યતીત. તીત તો આપણે દીર્ઘ જ લખશું. તીત. હવે વ્યતીત લખવું હોય તો આ બંનેને ભેગા કરવા હોય તો શું કરશો તમે? વ અને ય ને ભેગા કરવા હોય તો તમે શું કરશો? કોને આવડે છે? વની લાકડી કાપી દેવાની. અરે વાહ, બહુ સરસ. વ્યતીત. ખૂબ સરસ. વ ની લાકડી કાપી નાખી અને ભેગો કરી દીધો. વ્યતીત લખો.
લખાઈ ગયું? લખાઈ ગયું. પછી છે ને આપણે દરેક વસ્તુ છે ને જેમ કાળ વીતે એટલે કે જે સમય વીતે ને એમ ઘરડું થાય, જૂનું થાય, નષ્ટ થાય. પણ ભગવાન કોઈ દિવસ નષ્ટ થાય નહીં. ભગવાન તો હંમેશા રે. પછી ભગવાનની કૃપા હંમેશા રે. તો ભગવાન કેવા છે? કાલાતીત છે. કાળ વીતી જાય પણ ભગવાન કોઈ દિવસ જૂના થાય નહીં. ભગવાન ઘરડા થાય નહીં. તો કાલાતીત કેમ લખવાનું? કાલા કાલા લખતા આવડશે? કાલાતીત. હવે તી કેમ લખું? લસવાઈ કરું કે દીર્ઘ કરું? હવે તો આવડવું જ જોઈએ. દીર્ઘ. અરે વાહ, કાલાતીત. તો તીત આવ્યું છે ને એટલે આપણે દીર્ઘ કરીએ છીએ ભાઈ. કાલાતીત. કાલાતીત. લખાઈ ગયું? લખાઈ ગયું ને? હવે કોઈને લગ્ન થઈ ગયા હોય ને એને પરણિત કહેવાય. પરણિત. પરણિત કેમ લખાય? પરણિત. ઈત આવે ને તો કેવું? દીર્ઘ કરું કે રસ્વ કરું? પરણિત. હા, એટલે જેના લગ્ન થઈ ગયા હોય એવા વ્યક્તિને પરણિત કહેવાય. લખાઈ ગયું? લખાઈ ગયું. ખૂબ સરસ. હવે હું તમને એક સવાલ પૂછું છું. કાગડો કેવા રંગનો હોય? કાળો. કાળો. કાગડો હંમેશા કાળો હોય. પણ આપણે સફેદ કાગડો દેખાય તો એને શું કહેવાય ખબર છે? અપવાદ કહેવાય. શું કહેવાય? અપવાદ કહેવાય. શું કહેવાય? અપવાદ. તો અપવાદ. 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 અપવાદ કહેવાય. સફેદ કાગડો દેખાય એને શું કહેવાય? અપવાદ કહેવાય. પછી તમે રોજ સારા અક્ષર લખતા હોય, કોઈક દિવસ તમારા ખરાબ અક્ષર આવે તો એને શું કહેવાય? અપવાદ કહેવાય. કે આજે તો અપવાદ રૂપે મારા અક્ષર ખરાબ નીકળ્યા એમ કહેવાય. બરાબર. પછી રોજ તમે વહેલા ઉઠી જતા હોય અને એક દિવસ તમે મોડા ઉઠ્યા હોય તો તમે શું કહેશો? આજે અપવાદ રૂપે હું મોડો ઉઠ્યો કે ઉઠી, એવું કહેશો ને તમે. પછી તમે રોજ નાતા હોય, નાઈને જ નિશાળે જતા હોય અને એક દિવસ તમે નાયા વિના નિશાળે જાઓ તો એને શું કહેવાય? અપવાદ કહેવાય. કોઈ દિવસ નાયા વિના નિશાળે જવાય? હંમેશા સવારે ઉઠીને નાઈ લેવું જોઈએ. તો એને શું કહેવાય? અપવાદ કહેવાય. તો પછી તમે રોજ ઝડપથી દોડી શકતા હોય, એક દિવસ તમે દોડી ન શકો તો તમે શું કહેશો? અપવાદ.
તો આપણે આ નિયમ જોઈએ ને કે તીત હોય તો દીર્ઘ લખવાનું, ણીત હોય તો દીર્ઘ લખવાનું, તીત હોય તો દીર્ઘ લખવાનું, ટીત હોય તો દીર્ઘ લખવાનું, એવું કીધું ને. પણ આ નિયમ છે ને એમાં એક અપવાદ છે. શું છે? અપવાદ છે. એ અપવાદ શું છે ખબર છે? ગણિત. ગણિત છે ને એ રસ્વ લખાય. ગણિત. ગણિત કેમ લખાય? રસ્વ લખાય. ગણિત લખો. ગણિત. ગણિત શું છે? અપવાદ છે. આ નિયમનો શું છે? અપવાદ છે. ગણિત. ગણિત કોને મજા આવે છે કરવાની? મને ગણિત બહુ ગમે હો ભાઈ, બહુ મજા આવે ભાઈ ગણિત ગણવાની. તો ગણિત મને ગણિત ગમે. બહુ મજા આવે ભાઈ. ગણિત જો તમારું સારું થશે ને તો તમે લોકો બહુ આગળ વધશો. ગણિતમાં ખાસ ધ્યાન આપવાનું ભાઈ. દરેક લોકોને ગણિત સારું આવડવું જોઈએ ભાઈ. તમને નિશાળે શીખવાડે ને ત્યારે ધ્યાન આપવાનું. ગણિત. અને એક બીજો અપવાદ છે, એનું નામ છે પુનીત. પુનીત એટલે સારું હોય એ, નિષ્પાપ હોય એ. પુનીત. એને પણ આપણે રસ્વ કરશું. પુનીત લખો. પુનીત. આ બે અપવાદ છે આના. પુનીત. પુનીત. પુનીત લખાઈ ગયું? પુનીત શું છે? અપવાદ છે. પુનીત લખાઈ ગયું ને? હવે ખૂબ સરસ. હવે છે ને એક અક્ષરમાં ઈ આવે ને તો એને દીર્ઘ લખાય. તો આપણે ઘી છે, તમે ઈ આવે છે ઈ, ઘી, એમાં ઈ બોલીએ છીએ આપણે, તો એને હંમેશા દીર્ઘ લખવો જોઈએ. તો ઘી. તો ઘીને કેવો લખવાનો આપણે? દીર્ઘ લખવાનો. દીર્ઘ. આ એક જ અક્ષરનો શબ્દ છે, ઘી. શું કહેવાય? ઘી. એ ઘી કોને ભાવે છે તમારામાંથી? મને પણ બહુ ભાવે. ઘી ખાય ને શક્તિશાળી બને ભાઈ. બહુ સારું કહેવાય ભાઈ, ઘી ખાવાનું. ઘી ઘી કઈ રીતે લખાય? દીર્ઘ લખાય. શું લખાય? કે જે શબ્દમાં ઈ આવતો હોય ને એને દીર્ઘ લખવો જોઈએ. શું લખવો જોઈએ? દીર્ઘ લખવો જોઈએ. તો પછી ઝાડ શેમાંથી ઉગે? ઝાડ. ઝાડ શેમાંથી ઉગે? શેમાંથી ઉગે ઝાડ? કોને ખબર છે ઝાડ શેમાંથી ઉગે? બી. બીજથી ઉગે એટલે બી. તો બી કેમ લખાય? દીર્ઘ લખાય કે રસ્વ લખાય? દીર્ઘ. જો અહીંયા ઘી લખ્યું તો બી લખવાનું, કારણ કે એમાં ઈ આવે છે. જેમાં ઈ આવતો હોય અને એક જ શબ્દનો અક્ષર, એક જ અક્ષરનો શબ્દ બન્યો હોય તો એને કેવાય લખાય? દીર્ઘ લખવાનું. તો લખ્યું બી. 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 આપણે કોકને હાજી હાજી કરતા હોય તો જી કેવું હોય તો શું કહેવાય? તો કેવું લખો? રસ્વ કરવું કે દીર્ઘ કરવું? દીર્ઘ. તો એને કહેવાય જી. લખો જી. જી. કોઈકને શી કેવું હોય તો શી રીતે આવ્યા?
તો શું લખાય? દીર્ઘ લખાય, શી. આ બધા એક જ અક્ષરના બનેલા શબ્દો છે હો. આવી રીતે આપણે દીર્ઘ કર્યું છે ને, તો જેની પાછળ ઉ આવતો હોય ને, ઉ, તો એને પણ આપણે દીર્ઘ જ કરશું હો. તો કયા શબ્દની પાછળ ઉ આવે છે? હું એક શબ્દ કહું, એ આપણે કાનમાં શું નાખીએ, શેનાથી આપણે દીવાની વાટ બનાવીએ, ઈ કોને ખબર છે? કપડા શેનાથી બને ખબર છે તમને? આપણે પહેરીએ છીએ કપડા શેનાથી બને ખબર છે તમને કોઈને? રૂ. અરે વાહ, એમાં ઉ આવે છે. જો ઉ આવે છે તો એને શું લખવાનું? દીર્ઘ લખવાનું. તો પેલા ર કરવાનો અને એને દીર્ઘ કરવાનો. શું કરવાનો? રૂ, દીર્ઘ કરવાનો. અથવા તો આમ પણ લખી શકાય, રૂ. આમ પણ લખી શકાય, રૂ આમ પણ લખી શકાય. રૂ શું કહેવાય? રૂ. આપણને વાગ્યું હોય ને તો પણ આપણે રૂ લગાડીએ. પેલા દવા, પછી રૂ, અને પછી આપણે પાટો પણ બાંધી શકીએ. કોને વાગ્યું ત્યારે કોને રૂ લગાડેલું છે? બહુ વાગી ગયું ભાઈ તમને? મેં લગાડ્યું. કોને કોને લોહી નીકળી ગયેલા છે કે વાર? મને. ઓ બાપરે. મને. પછી તમે પાટો બાંધ્યો તો? મને તો પગ ભાગેલો તો. ઓ બાપરે, પગ ભાંગી ગયો. તો આપણે રૂ થી છે ને પેલા સાફ કરવું પડે અને ત્યાં પાટો બાંધ્યો. તો રૂ. પછી આપણે પાણીને નાના બાળકો શું કે ખબર છે? ભૂ કે. ભૂ ભૂ પીવું છે તેમ કે. કા તો ભૂ કેમ લખાય? દીર્ઘ લખાય, કારણ કે એમાં શું આવે છે? ઉ આવે છે. ભૂ. આને શું કહેવાય? ભૂ. પણ ભૂ એટલે શું કહેવાય? જમીન. શું કહેવાય? જમીન હોય ને આપણી ભૂમિ, એને આપણે ભૂ કહીએ. ભૂ માતા. માસી કાકા હજુ કેટલું લખવાનું? થોડુંક જ બાકી છે ભાઈ. કેટલી મજા આવે છે. નાના નાના જ અક્ષરો છે, બધા શબ્દો કેટલા નાના નાના છે. પછી જાદુગર કોઈકને ગાયબ કરી દે એને શું કહેવાય ખબર છે? છું. છું કરી દો. છું લખો. છું. છું. જાદુગર શું કરી દે? છું મંતર કરી દે. છું. તો એ કેમ લખાય? દીર્ઘ લખાય. છું. છું. લખ્યું? છું લખ્યું? હા. બહુ સરસ. હવે આ બધા અક્ષરથી ઉપર આપણે અનુસ્વાર કર્યો છે? નથી કર્યો. તો જેની માટે અનુસ્વાર ન કરતા હોય ને અને એમાં જો ઉ આવે ને તો એ રસ્વ લખાય. તો આપણે છું એટલે શું કે આને શું કહેવાય? છું એટલે છું મંતર કહીએ ને આપણે, ગાયબ થઈ જાય ઈ છું છે. પણ હું માણસ છું એવું લખો જ્યારે, તો છું કેમ લખીએ? આપણે અનુસ્વાર વાળું લખીએ. ત્યારે આપણે શું કરશું? રસ્વ લખશું. છું તો આમ લખાય. માથે અનુસ્વાર આવે ને તો પાછું રસ્વ વાળું થઈ જાય. પછી કોઈકને એમ કે તું, તો એમાં શું કહેવાય? ઉપર અનુસ્વાર આવે. તું. તો આને શું કહેવાય? રસ્વ કરીએ. પછી કોઈને એમ કે હું,
તો હું કરીએ ત્યારે એને શું કરવાનું? રસ્વ કરવાનું, કારણ કે માથે છે અનુસ્વાર. તો જ્યાં અનુસ્વાર હોય ત્યાં શું કરવું જોઈએ? રસ્વ કરવું જોઈએ. રસ્વ. લખાઈ ગયું? લખાઈ ગયું ને? બસ, તો હવે વધારે આપણે લખવું બરોબર. તો હવે એટલું લખો, મારું નામ, પછી તમારું નામ હોય એ લખો, મારું. હવે રૂલ છે ને એની ઉપર આપણે અનુસ્વાર કરશું, તો આપણે દીર્ઘ કરશું કે રસ્વ? દીર્ઘ. મારું નામ, પછી તમારું નામ જે હોય લખો. અહીંયા ખાલી જગ્યા છે અને પછી છે. મારું નામ, પછી તમારું નામ લખવાનું. હું લખાઈ ગયું તમારું નામ? તમને બધાને તમારું નામ લખતા આવડે છે, પણ કોઈને એવું લખતા આવડે છે કે મારા પપ્પાનું નામ? મારા પપ્પાનું નામ, પપ્પા. પપ્પાનું નામ, પછી જે નામ હોય લખજો, ખાલી જગ્યા છે. મારા પપ્પાનું નામ, જે તમારા પપ્પાનું નામ હોય એ લખી દો આમાં. મારું નામ આ છે ને, મારા પપ્પાનું નામ, જે નામ હોય લખી અને છે એવું લખી દો. લખી નાખો. આટલું ઝડપથી? વાહ, તમે તો હોશિયાર લાગો છો ભાઈ, બહુ સરસ. ઓ, ખૂબ સરસ. ધીમે ધીમે પણ સારા અક્ષર લખે એ પણ બહુ ડાયા દીકરા. ઓ, લખાઈ ગયું? લખાઈ ગયું. બસ, હવે આ લખાઈ જાય પછી આપણે નથી લખવું, નિરાતે લખી લ્યો પહેલા. કોઈને મમ્મીનું નામ લખવું હોય તો લખી દેજો. મારા મમ્મીનું નામ એમ લખજો. મમ્મી કેમ લખાય? મ ને મળદો ને પાછો મ આખો. મમ્મીનું નું નામ, પછી જે નામ હોય એ લખો. લખાઈ ગયું? લખાઈ ગયું. સરસ. તો હવે હું તમને છે ને એક સરસ વસ્તુ બતાવું છું. હવે આપણે લખવાનું પૂરું ભાઈ, આપણે પેન મૂકી દો, કાંઈ વાંધો નહીં, હવે કાંઈ લખવાની જરૂર નથી, આપણે મજા કરવાની છે. એક સરસ મજાની હું તમને છે ને વાર્તા કહેવાનો છું. એ વાર્તા નથી પણ સાચી વાત છે. આવું બની ગયેલું છે. તમને ખબર છે, અત્યારે હું તમને જે વસ્તુ દેખાડું
એ શું છે? આ શું છે? આ કેનો છે? લોકેશન છે. આ શેનો નકશો છે? આ નકશો કહેવાય, મેપ નહીં પણ નકશો કહેવાય. ભારતનો નકશો છે. ભારતનો નકશો છે. તો ભારત ક્યાં સુધી? જો આ પેન દેખાય છે તમને મારી ફરતી, ત્યાંથી લઈ અને આટલું ભારત છે. અત્યારે ભારત છે. તો ભારતની બાજુમાં કોણ છે? અહીંયા પાકિસ્તાન છે. એની બાજુમાં કોણ છે? અફઘાનિસ્તાન છે. એની બાજુમાં કોણ છે ખબર છે? ઈરાન છે. અહીંયા શું છે ઉપર? અહીંયા બધા છે ને, હા નેપાળ છે. અહીંયા આખો હિમાલય પહાડ છે. એની બાજુમાં ભૂટાન છે. એની નીચે છે ને બાંગ્લાદેશ છે. એની આગળ છે ને મ્યાનમાર છે. શું છે? મ્યાનમાર. તો આ બધી જગ્યા છે ને જે એ પેલા છે ને ખાલી ભારત જ હતું. શું હતું? ભારત હતું. પેલા ભારત કેવું હતું? જો આવું હતું. કેવડું હતું? દુનિયાનો, આખી પૃથ્વીનો સૌથી પૈસા વાળો દેશ અને સૌથી મોટો દેશ અને સૌથી સારો દેશ. સૌથી સારો દેશ તો આજે પણ છે, પણ સૌથી મોટો અને સૌથી પૈસા વાળો હવે છે નહીં, બનશે. તો પેલા કેવું હતું ભારત? આવડું મોટું. તમને ખબર પડી ભારત કેવડું મોટું હતું? આટલું મોટું હતું ભાઈ. તો નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, એ બધું પેલા ક્યાં હતું? ભારત પાસે હતું. તો હવે હું આજ તમને છે ને એની સરસ મજાની વાર્તા કહીશ. પહેલાના જમાનામાં છે ને ભાઈ, એક જરાસંઘની મેં તમને વાર્તા કરેલી જ ને. એક જરાસંઘ હતો. એના દીકરાના દીકરાના દીકરામાં પછી છે ને એના વંશમાં છે ને એક દીકરો જન્મો. એનું નામ હતું રિપુજય. એ રિપુજય રાજા હતો ને, એનું રાજ્ય પણ બહુ મોટું હતું. એ બહુ મોટું રાજ્ય હતું ને, અને એ મોટો રાજા હતો. એ બધા ઉપર સારી રીતે રાજ્ય કરતો હતો. આ હજારો વર્ષ પહેલાની વાત છે. આ કેટલા વર્ષ પહેલાની વાત છે ખબર છે? 4000 વર્ષ પહેલાની વાત છે ભાઈ. તો 4000 વર્ષ પહેલા છે ને રાજ્ય કરતો હતો. તો પછી શું થયું ખબર છે? એને ત્યાં છે ને એક મંત્રી હતો. એ મંત્રી એટલે શું ખબર છે? રાજા રાજ્ય કરે ને એની સાથે એના કામ કરાવે અને બધા કામમાં મદદ કરે ને એવા મંત્રીઓ હોય, અને રાજાને સલાહ પણ આપે. રાજાને કઈ બધું ખબર ન હોય તો એના રાજાના છે ને વિશ્વાસુ માણસો હોય, મંત્રીઓ હોય. તો એમાં એક મંત્રી હતો ને, એકવાર રાજા સૂતા હતા ને ભાઈ, તો એ મંત્રી ગયો અને એને રાજાને છે ને જમવાનું હતું ને એમાં ઝેર ભેળવી દીધું. શું ભેળવી દીધું? ઝેર. હવે ઝેર માણસ ખાય તો માણસ શું થાય? મરી જાય ને ભાઈ. તો એ રાજાનું તો શું થયું? મૃત્યુ થયું. રાજાનું મૃત્યુ થયું ને, અને એ મંત્રી હતો ને એ પોતે રાજા બની ગયો. અને એનું નામ હતું પછી છે ને મહાપદ્મનંદ. શું હતું? મહાપદ્મનંદ. એ છે ને એ મોટો રાજા બન્યો, અને એ ખરાબ રાજા હતો ભાઈ. પછી એને તો છે ને પોતાનું રાજ્ય છે ને વિકસાવ્યું એટલે શું કરે ખબર છે? બાજુનું નાનું નાનું રાજા હોય ને કોક, એને એમ કહી દે કે હવે તમારું રાજ્ય છે ને આજથી અમારું છે, બધા પૈસા અમને આપી દો, અને તમારી જેટલી જમીન છે ને એ પણ અમારી આજથી. એવું કહી અને એ તો ભાઈ મોટો રાજા બની ગયો. પછી એનો દીકરો હતો. પછી એનો જે દીકરો હતો ને એનું નામ હતું ધનાનંદ. શું નામ હતું? ધનાનંદ. એ ધનાનંદ હતો ને એ રાજા તો બહુ ખરાબ હતો. એ કેવો ખરાબ રાજા હતો ખબર છે? કોઈ પણ ના પૈસા છે ને ગમે ત્યારે લઈ લે. હવે આપણા બધું, આપણું ઘર, આપણા પૈસા, આપણી સરકાર લઈ લે, બધું જ લઈ લે તો આપણને ગમે? ન ગમે ને ભાઈ. તો પણ ઈ રાજા તો એવો હતો ને, બધાના પૈસા લઈ લેતો અને બધાની સાથે છે ને બહુ ખરાબ વ્યવહાર કરતો હતો. તો એ નગરમાં એનું મુખ્ય રાજધાની ક્યાં હતી ખબર છે? રાજધાની એટલે શું કોને ખબર છે તમને? કેપિટલ કહેવાય ને જેને અંગ્રેજીમાં, ઈ કોને ખબર છે? શું કહેવાય? રાજધાની શું હોય ખબર છે કોઈને તમારામાંથી?
આ જર્મનીની રાજધાની કઈ છે ખબર છે? જર્મનીનું મુખ્ય શહેર કયું કહેવાય ખબર છે તમને? જર્મનીની રાજધાની કઈ છે? બર્લિન. બર્લિન જર્મનીની રાજધાની છે. પછી ભારતની રાજધાની કઈ છે ખબર છે કોઈને? નવી દિલ્હી. દિલ્હી. બહુ સરસ. પછી એવી રીતે દરેક દેશ હોય ને એની એક એક રાજધાની હોય. તો એ જે ધનાનંદ હતો ને એની રાજધાની કઈ હતી? એની રાજધાની શું હતી ખબર છે? પટના. પાટલીપુત્ર. એની રાજધાનીનું નામ શું હતું? પાટલીપુત્ર. એ ગામનું નામ જ પાટલીપુત્ર. એ ગામ છે ને એ હજારો વર્ષથી હજી છે. આજે એ ગામને કયું નામ છે ખબર છે? આજે એ ગામનું નામ શું છે ખબર છે? પટના. આજે પણ એ ગામ છે બિહારની અંદર. એ એટલું મોટું ગામ હતું ને અને એટલું પૈસા વાળું ને ભાઈ, આખા ભારત ઉપર એનું રાજ ચાલે. અને ભારત ત્યારે કેવડું મોટું હતું ભાઈ. તો ધનાનંદની રાજધાની શું હતી? પાટલીપુત્ર હતી. તો એ પાટલીપુત્રમાં બેઠો બેઠો ધનાનંદ શું કરે? બધાને બહુ હેરાન કરે ભાઈ. તો એ ગામની અંદર એક મોટા આચાર્ય રહેતા હતા. આચાર્ય એટલે શું હતા? શિક્ષક હતા. અને અર્થશાસ્ત્રના આચાર્ય હતા. અર્થશાસ્ત્ર એટલે શું? પૈસા કઈ રીતે ચાલે, પૈસાનું કઈ રીતે કમાઈ શકાય, પૈસા કઈ રીતે બચાવી શકાય, આખું ગામ હોય, આખો દેશ હોય, એના પૈસા કઈ રીતે તમે સાચવી શકો, એનું બધું કોણ વિચારે? તો કે જેને અર્થશાસ્ત્ર આવડતું હોય ને એ લોકો એવું વિચારી શકે. તો આચાર્ય એનું નામ હતું ચણક. શું નામ હતું? ચણક. તો એ આચાર્ય છે ને બહુ સારા હતા. કોઈ દિવસ છે ને બધા લોકોને ભણાવે, કોઈ દિવસ કોઈ પાસેથી પૈસા ન લે, અને ગુરુકુળ ચલાવે. જે છોકરાઓને ભણવું હોય ને એ આચાર્ય ચણક પાસે આવે. અને આચાર્ય ચણકને તો છે ને એટલું બધું આવડે ને, આચાર્ય ચણક કોઈ રાજાને એમ કે ને કે રાજા તમે આવું કરો, તો એ રાજા છે ને પૈસા વાળો બની જાય. આચાર્ય ચણકની જે વાત માને ને એને એનું કલ્યાણ થાય એવું હતું. એવા આચાર્ય હતા. એ આચાર્યને છે ને એક નાનકડો દીકરો હતો. એ દીકરાનું નામ એને શું પાડ્યું ખબર છે? વિષ્ણુગુપ્ત. શું નામ પાડ્યું? વિષ્ણુગુપ્ત. વિષ્ણુગુપ્ત નાનો દીકરો હતો ને, પણ એ બહુ તેજસ્વી હતો. કેવો હતો? તેજસ્વી હતો. ભણવામાં એકદમ તીવ્ર, એકદમ એકાગ્રતાથી ભણે. જયારે ભણવા બેસે ને ત્યારે બીજી કઈ રમત કરે નહીં. ઘણા છોકરા તો શું કરે ખબર છે? ભણવા બેઠા હોય ને તો આટા મારે. ઘણા છોકરા રમતા જાય ને ભણતા જાય. ઘણા છોકરા તો છે ને લખતી વખતે પાછી રમત ચાલુ હોય. પણ એ વિષ્ણુગુપ્ત છોકરો હતો ને એટલો તેજસ્વી હતો ને, એટલો ડાયો હતો ને ભાઈ, એ ભણ્યા જ કરતો હતો. એને તો એના પિતા જેવું મોટું છે ને આચાર્ય બનવું હતું. તો એને તો નક્કી કર્યું હું તો ખૂબ ભણીશ. તો એ જયારે છે ને 7-8 વર્ષનો હતો ને, તો એકવાર કેવું થયું ખબર છે? એ ધનાનંદ રાજા હતો ને, જે ખરાબ રાજા, એને કોકે કીધું કે આચાર્ય ચણક છે ને એ તો તમારા વિશે ખરાબ બોલતા હતા. એમ કેતા હતા કે આ રાજાને તો છે ને પૈસા વાપરતા નથી આવડતું, અને આ રાજા તો છે ને બધાના પૈસા લઈ લે છે, આ રાજા સારો નથી, એવું કેતા હતા. તો ઓલા ધનાનંદને તો છે ને ગુસ્સો આવ્યો. હવે રાજાને ગુસ્સો આવે ને ભાઈ, તો રાજા તો બધું કરી શકે. તો ઈ ધનાનંદે શું કર્યું ખબર છે? એને છે ને એના સૈનિકોને કીધું કે આચાર્ય ચણક છે ને એને પકડી આવો તમે, અને એને જેલમાં નાખી દો, એને કારાગૃહમાં નાખી દો. કારાગૃહ એટલે શું કહેવાય? જ્યાં જેલ કહે ને આપણે, જેને જેલ કહે ને એને કારાગૃહ કહેવાય. તો એ કે એને કારાગૃહમાં નાખી દો. અને ત્યાં એને જમવાનું પણ ન દેતા, અંધારામાં રાખજો એને. હવે અંધારામાં કોઈ માણસને પૂરી દે તો એ માણસનું શું થાય? તો એ વિષ્ણુગુપ્ત નાનો હતો ને, તો એની દેખતા એના પપ્પાને છે ને સૈનિકો આવી અને પકડી ગયા અને છે ને એને જેલમાં એટલે કે કારાગૃહમાં નાખી દીધા. તો વિષ્ણુગુપ્ત રડવા માંડ્યો. રડતો કે મારા પપ્પાને પકડી ગયા ક્યાં? તો રાજાના સૈનિકો, હવે શું થશે? તો અને રાજાએ શું કીધું એ ધનાનંદે ખબર છે? કે હવે કોઈ આને જમવાનું આપતા નહીં, આને એની કોઈ સાથે મિત્ર બનતા નહીં. જે લોકો આની સાથે બોલશે ને એને હું પકડી જઈશ. તો વિષ્ણુગુપ્તના મમ્મી હતા ને એ
અને વિષ્ણુગુપ્ત બંને બંને માતા અને દીકરો બંને છે ને ઘરમાં રડતા હતા હો. બંનેની પાસે ખાવાનું પણ નહીં ભાઈ. હવે શું કરવું કે? તો એના માતા હતા ને એ બહુ સારા હતા હો. એને શું કીધું ખબર છે વિષ્ણુગુપ્ત? કે કોઈ દિવસ આપણી ઉપર વિપત્તિ આવે, આપણી ઉપર આફત આવે, આપણી ઉપર સંકટ આવે તો કોઈ દિવસ મૂંઝાવાય નહીં, એનો હિંમતથી સામનો કરવો જોઈએ. કે તું છે ને તું ભણવા જા. જેની પાસે વિદ્યાનું બળ હોય ને, જે ખૂબ ભણે ને એને કોઈ પહોંચી શકે નહીં, રાજાને પણ એ પાડી શકે હો. એટલે કે તું છે ને વિષ્ણુગુપ્ત તું ભણવા જા. તું ભણીને મોટો માણસ બનીશ ને તો તારો રાજા પણ કાંઈ નહીં કરી શકે. માતાએ છે ને એવી શિક્ષા આપી વિષ્ણુગુપ્તને. તો ત્યારે છે ને આપણે કેમ અત્યારે સ્કૂલે જઈએ છીએ, કોલેજે જઈએ છીએ, એવી મોટી એક યુનિવર્સિટી હતી તક્ષશિલામાં. એ તક્ષશિલાની સ્કૂલ હતી ને એ તો બહુ દૂર હતી. આજે પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનની અંદર છે ને તક્ષશિલા નામનું ગામ છે. એ ગામમાં છે ને દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટી હતી. ત્યાં લોકો છે ને બહુ બધા પુસ્તકો હતા, મોટા મોટા વિદ્વાનો ત્યાં ભણાવવા આવે, બધાને ભણાવે તો એના માતાએ શું કીધું વિષ્ણુગુપ્તને કે બેટા કે તું છે ને જો ભણીશ ને તો આપણું કલ્યાણ થશે, તું ભણ. જે માણસ ભણે ને જેની પાસે વિદ્યા હોય ને એ સૌથી આગળ હોય. જેની પાસે ખાલી પૈસા જ હોય ને અને વિદ્યા ન હોય એ કઈ સારો માણસ કહેવાય નહીં. જો તમે ભણેલા ન હોય અને ખાલી પૈસા વાળા હોય તો એ કઈ સારું કહેવાય નહીં. વિદ્યાનું ધન છે ને એ બધા ધનથી પ્રધાન ધન છે. એનું એક છે ને સરસ મજાનો શ્લોક છે, હું તમને પછી કહીશ. તો વિષ્ણુગુપ્ત છે નાનો નાનો દીકરો હતો. હવે 7 વર્ષનો દીકરો હતો. એને તો ભણવા જવું હતું દૂર દૂર તક્ષશિલામાં. હવે તમે નાના હો અને તમારે 1000 કિલોમીટર દૂર જવાનું હોય તો અને રસ્તામાં જંગલો હોય તો તમે કઈ રીતે જાઓ? તમને ખબર છે? પહેલાના જમાનામાં તો કઈ વાહન નહોતા. પહેલાના જમાનામાં તો માણસો ઘોડા ઉપર બેસીને જતા કે ચાલતા ચાલતા જતા અને રસ્તામાં જંગલો હતા. તો આપણે જો 1000 કિલોમીટર દૂર જવું હોય ને જંગલ વચ્ચે આવતા હોય તો તમે શું કરો? કોને કઈ વિચાર આવે છે કઈ રીતે જવું? કોને ખબર છે? તમે હોય તો શું કરો? તમારે દૂર જવું છે અને વાહન નથી ને રસ્તામાં જંગલો છે તો તમે શું કરો? કોને ખબર છે ભાઈ? ધ્યાનથી જઈએ. શેનાથી જઈએ? ધ્યાનથી. ધ્યાન રાખીને જઈએ. હા સાચું. પછી શું કરીએ આપણે? આપણે ઘોડા ઉપર પણ જઈ શકીએ. સાચું. અને સાચું. અને બધાની સાથે જઈએ ને જો તો આપણે સારી રીતે પહોંચી શકીએ. તો વિષ્ણુગુપ્તે શું કર્યું ખબર છે? એને એવું નક્કી કર્યું કે જ્યારે તક્ષશિલામાં જાજા બધા લોકો જયારે ત્યાં જતા હશે ને ત્યારે હું બધાની સાથે સંઘમાં જઈશ. સંઘમાં જવું જોઈએ. શું કહેવાય? સંઘમાં જવું જોઈએ. તમે એક સાથે 50 લોકો જતા હોય જંગલમાં તો આપણને બીક લાગે? ન લાગે. પણ એકલો માણસ જંગલમાં જતો હોય તો બીક લાગે ને ભાઈ. તો કદાચ સિંહ આવી શકે, હાથી આવી શકે. પણ એક સાથે 50 લોકોનું ટોળું જતું હોય ને તો કોઈ પ્રાણી આપણને કઈ કરે નહીં. એટલે વિષ્ણુગુપ્ત બહુ ડાયો હતો. એને નક્કી કર્યું કે હવે જયારે સંઘ જશે ને તો સંઘે શક્તિ. જો તમે સંઘમાં રહ્યો ને તો તમારી શક્તિ બહુ હોય. એટલે આપણે કઈક મોટા કામ કરવા હોય ને તો બધાની સાથે રહેવું જોઈએ. એવું વિષ્ણુગુપ્તે કર્યું. તો એક છે ને સંઘ જતો તો તક્ષશિલામાં. તો વિષ્ણુગુપ્તે કીધું હું તમારી સાથે આવી શકું? તો એના સંઘના જે પ્રમુખ હતા ને એને કીધું તું તો બિચારા નાનો દીકરો છો કે તું આવીશ અમારી સાથે? કે તારા પપ્પા ક્યાં છે? તો એને તો રોતા રોતા કીધું કે મારા પપ્પાને તો જેલમાં લઈ ગયા છે. કે આ ધનાનંદ છે ને જેલમાં લઈ ગયા છે અને મારા માતા તો હવે અહીંયા જ રહેશે. હવે મારે તો ભણવા માટે મારા માતાનો આજ્ઞા છે કે મારે ભણવા માટે આવવાનું છે એટલે હું ભણવા જાઉં છું. તો એ જે સંઘના જે મુખ્ય માણસ હતા ને એને કીધું તું મારી સાથે આવી જા, ઘોડાગાડીમાં બેસી જા. તેને ઘોડાગાડીમાં બેસાડી દીધા. અને પછી તો છે ને એ લોકો ચાલતા 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 છે ને
જતા હતા હો. ઈ લોકો 3 મહિના છે ને 3 મહિના ચાલ્યા ને, રોજ ચાલે, પછી રાત પડે ને ત્યાં એ લોકો છે ને જમવાનું રાખી અને પછી થોડુંક છે ને કઈક તંબુ બાંધી. તંબુ એટલે શું કહેવાય? ટેન્ટ. આપણે ટેન્ટ કહીએ ને. તમે કોઈ દિવસ ટેન્ટમાં રહેલા છો? ટેન્ટમાં, જંગલમાં? હા. હું રહેલી ઓ ભાઈ, તો જો તમે જંગલમાં ટેન્ટ નાખીને રહ્યો ને, એટલે કે તંબુ બાંધીને રહ્યો ને, તંબુ કહેવાય. ટેન્ટને શું કહેવાય? તંબુ કહેવાય. તો તંબુ બાંધીને રહ્યો ને રાત્રે, તો તમને બહુ મજા આવે ભાઈ. તો એ લોકો તો છે ને દિવસ દરમિયાન ચાલે અને રાત પડે ને ત્યાં એ લોકો સુઈ જાય તંબુ બાંધીને. તો એમ કરતા છે ને એ લોકો 3 મહિને છે ને તક્ષશિલા પહોંચ્યા. કેટલા મહિના થયા? 3 મહિના. રોજ ચાલે કેટલું બધું જંગલમાં. પછી 3 મહિને છે ને વિષ્ણુગુપ્ત પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? તક્ષશિલામાં. તક્ષશિલામાં જઈ અને એને એક નિશાળ હતી ને, ત્યાંની ગુરુકુળ હતી. પહેલાના સમયમાં છે ને ગુરુકુળ હતી. તો એ તો ગુરુકુળમાં ગયો અને એને કીધું, ત્યાંના આચાર્ય હતા ને, ત્યાંના પ્રધાન આચાર્ય, એટલે જ્યાંના પ્રિન્સિપાલ કહેવાય ને એને પ્રધાન આચાર્ય કહેવાય. શું કહેવાય? પ્રધાન આચાર્ય. તો પ્રધાન આચાર્યને કીધું કે હું અહીંયા ભણી શકું? મારા તો પપ્પા આવે નથી અને હું એકલો આવ્યો છું, સાવ નાનો છું, હું તમારી પાસે રહીને ભણી શકું? હું તમારું બધા કામ કરી શકું, ડાયો થઈને રહીશ, એવું કીધું ને. તો પ્રધાન આચાર્ય કે હું પહેલા તારી પરીક્ષા લઈશ, તું ડાયો દીકરો હોઈશ ને તો જ તારી તને રાખીશ. તો પ્રધાન આચાર્ય છે ને એમની પરીક્ષા લીધી. પરીક્ષા લીધી ને તો એને તો બહુ આશ્ચર્ય થયું કે આ દીકરાને કેટલું બધું આવડે છે, કેટલો સારો દીકરો છે. એટલે એને કીધું કે તું હવે તક્ષશિલામાં રહી શકીશ અને તું અહીંયા જમજે અને અહીંયા અમારી સાથે રહેજે ને ભણજે. હવે આગળની વાર્તા છે ને હું તમને આવતા વખતે કહીશ. તમને મજા આવી? બહુ સરસ. બહુ સરસ. તો હવે આપણો સમય થઈ ગયો છે એટલે આપણે પેલા પ્રાર્થના કરી લઈએ. ઋષિભાઈ, આપણે પરીક્ષાનું ડિક્લેર કરવાનું. હા, પેલા પ્રાર્થના પહેલા છે ને મયુર કાકા છે ને આપણને આવતા વખતે સાંભળો બધા. મયુર કાકા છે ને આવતા વખતે, આવતા અઠવાડિયે, આવતા રવિવારે આપણી પરીક્ષા લેવાના છે. તમે લોકો તો કેટલા વખતથી લખતા શીખો છો, બધા અક્ષરો લખતા આવડી ગયા છે, તમને અનુસ્વાર આવડી ગયા છે, તમને જોડણી લખતા આવડી છે, તો તમને ઘણું બધું લખતા આવડ્યું છે. તો મયુર કાકા કે આ બધું સાચું આવડે છે આ લોકોને? મેં કીધું તમે પરીક્ષા લઈ લ્યો, તમને ખબર પડશે. એટલે મયુર કાકા કે ચાલો મારે જોવું પડશે કે લેસન તો કે બધા નથી કરતા. ઘણા છોકરાઓ છે ને ગૃહ કાર્ય, ઘરકામ કરતા નથી. તો એટલે તો એમને કીધું કે ઘરકામ નથી કરતા તો હવે આપણે છે ને બધાની પરીક્ષા લઈએ. તો આવતા અઠવાડિયે તમે બધા તૈયાર રહેજો. તમે થોડુંક લખી લેજો અને થોડુંક વાંચજો. મમ્મી પપ્પાને કહેજો થોડીક તૈયારી કરાવે. આવતા અઠવાડિયે મયુર કાકા પરીક્ષા લેશે તમારી અને જાહેરાત કરશે. ખૂબ સરસ. તો હવે આપણો સમય થઈ ગયો છે. ચાલો આપણે પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. સર્વે ભવन्तु સુખિનઃ. સર્વે સંતુ નિરામયા. સર્વે ભદ્રાણિ પશ્યन्तુ. મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ
શાંતિ શાંતિ. શાંતિ આવજો બધા, બહુ મજા આવી, પાછા મળશું. આવજો. આવજો, બહુ મજા આવી.